guys, good morning. Welcome to my channel Power Mom Routine. So આજે હું બહુ જ કંટાળેલી છું 2 દિવસથી કેમ કે મારા હસબન્ડનો મૂડ નથી. સો આજે જીમમાં જવા નીકળી ગયા છે પણ બાજુમાં બેઠો બેઠો એ કંઈક વિચારે છે. મેં કંઈ બોલતી નથી કેમ કે હું કંઈ બોલીશ તો પછી ઝઘડો. સો મેં ચૂપચાપ બેઠી છું, વ્લોગ બનાવું છું અને એમાં મને ખુશી મળે છે. થોડી વારમાં જીમમાં જઈશું. 2 દિવસથી એના આરામથી 500 ફોન કોલ્સ તો હશે જ અને એ મારી સાથે ને સાથે હોય એટલે એ 500 એના પર તો આવ્યા છે, મારા પર બી આવેલા કહેવાય છે કેમ કે બધું મારે બી સાંભળવાનું જ હોય બાજુમાં. એટલે એટલું ફ્રસ્ટ્રેટેડ છે. બધી લેબના કામના લફડા, સ્ટાફની બધી ભૂલ, આ ભૂલ તે ભૂલ, રાજપીપળાથી ફોન આવે, બરોડાથી ફોન આવે, સાવલીથી ફોન આવે, ગોધરાથી ફોન આવે. કઈ રીતે મેનેજ કરવાનું? 2 દિવસથી હું બી ચૂપ છું, બિલકુલ કંઈ બોલતી જ નથી. ખાલી આ બંને છોકરાઓમાં બિઝી રહું છું, ચૂપચાપ થોડું ડિસ્ટન્સ રાખું છું કે અમારા બેનું ફાઇટિંગ ના થઈ જાય. સો હવે મારો મૂડ નથી, થોડી તબિયત બી ખરાબ છે. જીમમાં જઈશું, થોડું ફ્રસ્ટ્રેશન કાઢીશું, જઈશું તો સાથે જ પણ એકબીજા બાજુ જોયા વગર વર્કઆઉટ કર્યા કરીશું. શું નોઝી મારું કામ નીકળી જાય છે આ બંનેના કામ કરવામાં. અને સેલ્યુટ છે યાર એને 500 ફોન કોલ્સ અટેન્ડ કરવાના અને એમાંય છોકરાઓનો કકરાટ. સો જીમ એવી જગ્યા છે ને જ્યાં શાંતિથી હેવી વર્કઆઉટ કરી લઈએ તો બધું ફ્રસ્ટ્રેશન નીકળી જાય. સો અમે લોકો આને હમણાં સ્કૂલમાં ડ્રોપ કરીશું. સવારે ઉઠીને મસ્ત લંચ બનાવ્યું છે આજે. હિમાંશુને બહુ મજા આવશે ખાવાની. સો કદાચ થોડો ગુસ્સો ઓછો થાય, દિમાગ શાંત થાય. આજે લેબ પર પણ જઈશું તો વાતાવરણ થોડું તંગ હશે. સો બધાના ફેસ જોવાના હશે મારે, કોઈ સાથે બોલતું નહીં હોય. સો બાય. હજુ ટાલી